નવરાજ ના મળી પેલા પાડોશી કીધું કે સાંજ ના જવું નાથી એના સેવાય જવું પડશે અને પેલી માં ગાય છે ને એ કાબર જેવી છે એને બચારી હારી રાખવી પડશે એની લગી રે ડૂબડી નહીં પાડવાની જવા દે ચાલો ચાલો વાહ મારી કોયલ જેવી કાબર એટલે આ તો સમકા કેટલા દાડે બોમથી આયા તે મન તો ઓળખતી નહીં ના પેલા ફોન નાઈ દઉં પછી સાલ નાખું હવે પેલી કોણ ગાયનું બચ્ચું છે ને હવે એના જોડે જાવ હા એમ તો બચ્ચું આખરે મેં નોડી સંકાતા આ તો કેટલા દાડો વાળા ને તો મારે છની આ ગાય ને તાનો માં કશું ઘરનું દુઃખ નહીં કદી પૈસા ના નાખી દૂધે ખાવું પૈસા ખરા ઓનેથી તો પૈસા વાળો થઈ કેમ કે હું બધી ભેંસો લાવ્યો ઘર મસ્ત બનાવ્યું હવે ઓને વેચવી જ નહીં ઓને મોટી કરવાની હતી મારું બીજું ઓની ગાય આટલી ચમત્કારી હે એવી તો હું આજ જ વાપર્યું આ ગાય મારે ગમે કરીને આ ગાય મારે ખરીદવી જ પડશે હવે હું આના માટે ગાય ખરીદવા માટે એના જોડે જ જવું પડશે બોલો કરવાજી હું કોણ પડી તું મારે તમારી આ ગાય લેવી છે ગાય ના મારો તમે જેટલા રૂપિયા કહો એટલા આલો તમે તો કરોડ આલ તો પણ ગાય નહીં આલું તમે આટલી ગાય મને આલો ના ગાય તો હક્કુજી ને ઓનો જે ડોબુ લાવ લઈ જો પણ ગાય તો ભાઈ એનું બચ્ચું આલો બચ્ચું નહીં આલું તો એ કાઢું તો આલો ના તમે તો ભેંસો જીલાવી લઈ જો પણ આ ગાય અને બચ્ચું નહીં આલું આ રેડો તાર હું જાઉં આવજો આવજો મારું બેટું ઓને તો ગાય આલી નહીં હવે મારા ઓની ગાય ખરીદવા માટે મારા બીજા ભાઈનો કોન્ટેક્ટ કરવો પડશે ચલો હું જાઉં લે ગંભીરજી લે આવો આવો મેમણ હકા આવો કેવું શકો બસ મજા છે તમારું એક કોમ પડ્યું છે બોલો બોલો આ કડવાજીની એક ગાય ચમત્કારિક છે એ ગાય મારો જોવો અને જો તમે એની ગાય મને લઈ આવતા હોય તો એ ગાયમાં આપણો બેનો અડધો અડધો ભાગ કરાઈ યાર લે એમાં હું હો તમે બે દાડા હું બે દાડા પછી તમને ફોન કરું બે દાડા નહીં હોજે તમે મને ફોન કરો હું કડવાજીને ઘેર જઉં મેં ગાય તમારો ઠા પાડી આલીએ ગાય લઈ જાવી જ છે ને હવે આપણે બેનો અડધો અડધો ભાગે અમારે જોતો નહીં તમે હકાશો એટલે તમે ગાય હલાવી દેવું આ તો હું જઉં હોજે ફોન કરો બરાબર ફોન કરો કડવાજી ગાયમાં એવું તું આ હકો ઠેઠ આટલે બધા ગાય લેવા આવ્યો કડવાજી ગાયમાં ફક્ત ચમત્કાર છે મારે જોવી પડશે પેલા હું જોતા આયરી કડવાજીની ગાય ચમત્કારી હકો આયરી ગાય કહેતો કડવાજી દેખાતા ને ગાલ પૂછી દો કડવાજી આવો કે કડવા આય હું કોણ પડી તું ગાય લેવી કડવા તારી ગાય ના મારો કેમ પેલા અમીરજી લેવા હતા તો આઈ નહીં આલી હું તમને આલતો હશું ના ગાય આટલી હલકા કડવા ના ના લે આલવી પડશે ગાય તો ના મળે ગાય લે આટલું સેટિંગ કરી આવ તને બીજી ગાય આલો હાટે મારી તમે તારો અમે જે ભેંસો લાવી લઈ જો ના ભેંસોમાં નહીં જોતી મારા ગાય જોવો છે હવે તો હોદના જોવું પેલા હો જોવું હોત ના હાલ દીધો હાડો પૈસા રોકડા જ દી આપણે પણ પેલા જોઈએ પેલા આમાં ગાય નસીબદાર હે એટલે હું કોઈ નહીં આલતો નસીબદાર તો બધાન હોય એવું વાતું ના હોય આ હું હોદના જોવું પછી તમે વાત કરું હડો હા હોદના મન વાત કરજો એ હા તમ આ હું જોઉં કોણ કરજો બા અરે તો ઓટો ભરતા ચલો ચલ કાકા કાકા આ ગાયનું એવું મજા આયા કરી આપણા વાળા આખો દાઈ અલ્યા હું તો વાત કહું પણ તું કોઈ કહેતો ના હારી હનો આપણા આરી ગાય રે ચમત્કારી છે એટલે તો આપણે જો બંગલો પૈસા વાળા તો હીએ ને હા એટલે તો આપણે ગાય વેચતા નહીં બધા ગાય લેવા આવી કે અમે ગાય આલો અને આપણે તો કેટલું દૂધ ને ફ્રીજમાં ચીમ બધું પડ્યું હોય બંગલા પડે પૈસા ઓના લીધે થાય ને આપણે એવા બંગલા પડ્યા રહે તો કાકા આરી ગાય કોઈ આલતા નહીં ડાલવાની તું કોઈ કહેતો ના પડો
કે આમાં ગાય ચમત્કારી છે. તું કોઈ કીધું તો ક્યારે આવીને મારી જો તને કહી દીધું. કોઈ કહેતો ના હવે તું જા ક્યાં જતો રે. કડવોજી ગાયની ના પાડે હે મામીજી કીધું છે તો કરો પછી હું હવે જઉં હજી આ સાઈડ. હારું પેલા ગંભીરજી કીધું તું કે તમે કડવાજીની ગાયનું કોઈક સેટિંગ કરી લાવો હું ગંભીરજી જોડે જાતો આવું શું કર્યું એને હું કરી લે ત્યાં ગાયને તો પેલા કડવોજી ના પાડે છે કેમ કે મારે ચમત્કારી ગાય છે મારા હાલવી નહીં તો આપણે હવે આનો કોઈક પ્લાન કરવો પડશે કોઈક તો આનો કરવો પડશે કડવોજી મોને એમ નહીં તો આપણે એક આઈડિયા કરીએ બોલો બોલો આપણે 2-4 માણસો બોલાવીએ અને એના જોડેથી ગાય આપણે ચોરાઈ લઈએ આપણે ચોરી લઈએ એવો છે ને હા તો એવું કરાવીએ એક પ્લાન કરીએ તમે માણસો તમારા છે ને હવે અમારા તો માણસો છે તૈયાર જ છે એવું તો આ ગાયમાં શું છે હવે તારું એવું વિચારવાની એવી વાત છે કે સારું ચમત્કાર શું હોવામાં તમને નહીં ખબર ના મને નહીં ખબર હા તો તમે તમારા માણસો લાવો અને ગાય આપણે ચોરી લઈએ હા લેતા હો હળો હા તો હું લેતા ફોન કરો તમે અને હું હાલો મારે વાડે જ જાઉં છું મન ફોનની રિંગ મારો હા તો હું તમને ફોન કરું પછી તમે આવો એ હારો પેલા બે માણસોને ફોન કરી દઉં હેલો આપણે એક ગાય ચોરવાનો પ્લાન કરવાનો હે હા તે ચોરી લઈએ તો તમે આવો ને અમે આવી ગઈ હડો હાર તો હું જે લોકેશન નાખું એ લોકેશન ઉપર આવી જાઓ ઓકે હા આ તો બે આવી હું આઈને હવે લોકેશન નાખી દઉં એટલે હારે બે આવી જાય લોકેશન તો નખાઈ ગયું આવતા રહેશે બોલો આપણે એક ગાય ચોરવાની હે એ આમ કા વાળો હે ઈકણ આપણે એક ગાય ચોરવાની હે ચાંદ ચોરવાની છે અત્યારે હાલ જ ચોરવાની હે લેવડો તા હેડજો હમણાં લેવડો તા હા આવો એક અમાર હગા હે ને ઈયન હું બોલાવતા આવું તા હા બોલો જા કબીરજી અમે જો આ હારો જે પેલાનો વાતો જરા ને ઓહો ઈ આઈ ગયા આ પેલા બે ભાઈ વાય આપણે જઈએ હવે અરે રે બે ભાઈ શું છે એમનો લેવડો તા કામ કાજ કમ કેવું છે કમ્પ્લીટ ને જવું ના આ રે લે કડવોજી બોલે તમે ગાય ચમ નહીં આલતો ગાય તો નહીં આલવાની આજે નહીં આલુ કાલે નહીં આલુ તમે વિચાર કર લો લે હું કેમ કરું છું આલવાની કરવાની ગાય તો તમારે આલવી જ પડશે નહીં આલવાની લે માણસો આપણે ગાય લઈ લો તમે માણસો લે તમે ગાય લઈ લો ગાય આલવાની ગાય ચમ નહીં આલુ લઈ જો મન છોડી દો આ કાકા છોડો લે કાકા ઓય તું એ ઓમ હેડ કી કાકો કાકો હું કરી દીધું લે ગાય છોડો તમે ગાય લઈ જો ઇને છોડી દો શા હોય ને લે ગાય લઈ જો તમે તારી ના છોડો ના આ ગાય આલવાની નથી આલવાની તો આલવી પાછે લઈ જો આ ગાય છોડ લે ભાઈ ઘણું કાપી નાખીશ લઈ જો જો લગી રહ્યા હતા લે ગાય તકડો કર લે ભાઈ લે મે હગા હા આ મારો કોક કર દો થોડો હવે તમારો આગળ જઈને આ ગાય બોધી પછી તમારો ભાગ તમને આલી દીધી હા આના પેલા શું કરવાનું છે ભાગ કર્યું તો હું અહીંયા આ ગાય હોય બોધ દઉં તાર બોધી દો હવે હું કહું બોલો કોનું રહે છે હવે મારે જોવું પડશે જોઈ લો મને બતાવો હા એ ગંભીરજી આ ગાય ની એ મારી બેટી નસીબદાર તો હશે હો કેમ કે મારી બેટીઓના કોન નો કોન છે મોટા મોટા છે નહીં આ ગાય તો નસીબદાર તો હશે પાછું એક જો કે આ હોય આ ટીલું રહ્યું ધોળું એ અમુક જ ગાય ના હોય એટલે હારે જ ચમત્કાર હશે વાનો ના ખરું સાચી વાત ને સાચી વાત હા ચલો ચલો લે ગંભીરજી ચલો ઘેર પાણી પીએ લે ગંભીરજી પાણી પીઓ લો આગો પાણી હવે હું કહું બોલો હવે આપણે પેલે ગાય બોધી હે ને ઈકન જઈએ હું તમને તમારો ભાગ આલ દઉં આ તો વાર હું લોટો મિલને આવું
આપણે તો જ આવવું છે ને વાહ જોઈ ગાય બાજી ગયો અલ્યા ગંભીરજી બોલો તારું ગાય તો ઓયથી છૂટીને જતી રહી હે ગાય જીતો તારી ગાય તો હવે એ કડવાજી તો નહીં જતી રહી અરે ઈકણ જતી રહેલી હે હવે હું કહું તા બોલો હવે ગાય તો જી પણ હું તમને તમારો ભાગ આલ દઉં તા હું કહું હા કે મારા ગાયનો ભાગ હવે લેવો નહીં પણ હું પેલા કડવાજી તો ગાય જોઉં કે જી કે નહીં જી હા આપણે હું જોતા હોઉં પછી તમને ફોન કરું પછી આપણે કોક કરીએ હા તો લ્યો ભાઈ તમારો ભાગ તમને આલ દીજે હળો અમાર ભાગ આલ દેજો હળો ના કડવાજી ની ગાય તો આવતી રહી છે પેલા અમીરજી ફોન કરવો પડશે હલો અમીરજી આ કડવાજી ગાય તો કડવાજી વાળામાં આવતી રહી છે આ તમે આપણા ચોકડી ભેગા થોડો મને ગંભીરજીએ ચોકડીએ બોલાવ્યા તો હું ચોકડીએ તો આવી ગયા પણ ગંભીરજી તો દેખાતા નહીં ચોકડીએ આવી ગયા છે મને હું પૂછું ગંભીરજી એવું કોમ પડ્યું હગા પેલી કડવાજીની ગાય કડવાજીના વાડામાં આવતી રહી એવું થયું હું કહું કડવાજીની ગાય આપણે દત્તને કડવાજીની માફી માંગી ને આપણે કે હવે મારી ભૂલ થઈ ગઈ અમે આવું નહીં કરીએ કડવાજીની માફી માંગી લઈએ આપણે લેવાડો તાનો ગંભીરજી કડવાજી તો હોય ઊંઘ્યા હે કડવાજી બોલાવો એ કડવાજી ઓ કડવાજી આ તમારી ગાય તો તમારા વાડે આવી ગઈ છે અમાવો તમારું કોમ છે આવો તમારું એક કોમ છે આ તમારી ગાય અમાર વાડેથી આવતી હતી હે અને હવે તમારા વાડે જ આવી ગઈ છે અમારી ભૂલ થઈ ગઈ અમે ચોરીને ગયા અમે આવું કદી કરશું નહીં પણ તમારી ગાય બહુ ચમત્કારી છે તમારા વાડે ઓટોમેટિક આવતી રહી એટલે અમારી ભૂલ થઈ ગઈ હા હવે આવું કરતા નહીં જો તમે આવું કરશો ને તો કદી ખમાર મજા નહીં થાય આટલી બંક કરશો તો ખમાર મજા થાય તમે નહીં કઈ ખબર પડી ગઈ હે આવું કદી ચોરી કરાય નહીં એ હાથ જોતા આટલે આ વિડિયો ખાલી અમે મનોરંજન માટે બનાવે છે અને ચોરી કરવી એ સારી વાત નથી પણ આ વિડિયો તો ખાલી અમે મનોરંજન માટે બનાવે છે અને ગાયની ચોરી કરવી એ કોઈ સારી વાત નથી એટલે આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો અમારી દેશી ગોમડે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અમે ગાય માતાને આપણે આ તો ખાલી વિડિયો મનોરંજન માટે બનાવ્યો છે જય માતાજી મિત્રો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને જે ગાય માતાને માનતા હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બોલો ગાય માતાની જય